તો હેલો યુટ્યુબ ફેમિલી, આપ સૌ લોકોનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. અને આજે આપણે જે કામકાજ કરી રહ્યા છીએ તે તમને ફાઇનલી બતાવીશ. આપણે સારું જે ભેગું કરવાનું હતું તે ફાઇનલી કેટલું થઈ ગયું છે અને કેટલું બાકી છે તે આપણે હવે તમને વિડીયોની અંદર બતાવીશ. એટલા માટે વિડીયોની અંદર બનાવી રહેજો અને આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. હા, કોમેન્ટ કરી દેજો. તો મળીએ આપણે વિડીયોની અંદર, વિડીયોમાં બનાવી રહેજો. જો મિત્રો, આ છે આપણો થોડો ઘણો રોપ. હવે તે આ વાડીની અંદર સોંપવાનો છે. ઓલરેડી આ રોપ છે આપણો અને આ વાડીની અંદર આપણે સોંપવાનો છે. તો હજી આ થોડું ઘણું વાડીનું કામકાજ બાકી છે આપણે. તો હવે કેવું કામકાજ થાય, શું હવે આની અંદર આપણે નિર્ણય લેવી કે સાટિયું બી કરવું કે આપણે આ રોપ છે તેનું સોંપવાનું કરવું. તો હવે જેની માટે આપણે શું છે કે વિડીયોની અંદર બનાવી રહેજો એટલે ખ્યાલ પડશે તમને. ને આ છે આપણી નાની નાની એવી રીંગણી છે. બસ કોમેન્ટ કરી દેજો તમે આ કઈ રીંગણી કહેવાતી હોય. તો આ બધી લાઈનમાં આખી રીંગણી આપણે ખાવા પૂરતી કરેલી છે મિત્રો. તો મિત્રો છે ને આ આપણે રીંગણી બનાવી છે. જો લાગત આપણે લાઈન લગી છે આખી, કદાચ દેખાતી હોય તો આખી આપણે આ રીંગણી છે. અને નીચે તમને બતાવીશ હજી આપણે નીચલે વાડીની અંદર શું છે. જો આ બધી આ રીંગણી છે. આ તો ફાઇનલી કેવી રીંગણી છે તમે જરા કોમેન્ટ કરી દેજો. આ છે આપણે ખાવા પૂરતી રીંગણી સોંપતા હોવી, જેનાથી હજી રીંગણા કાંઈ આવ્યા નથી, થોડાક દિવસની વાર લાગશે. તો કોમેન્ટ કરી દેજો કેટલા દિવસની વાર લાગશે રીંગણીમાં. ને આ કયું રોપડો કહેવાય, ત્યાંનું બિયારણ છે તે જરાક કોમેન્ટ કરી દેજો. તો આ છે ફાઇનલી આપણી નીચેની વાડીની જાહેર છે. જો આ બધી જાહેર છે, આપણે વાડી છે આખી. મિત્રો આ છે આપણી વાડી. નીચે આપણે નાનું બટકું છે ને એની અંદર આપણે જાહેર વાવેલી છે. એ અત્યારે બગડી ગઈ છે થોડી વરસાદના કારણે, અને ફળી ગયું છે થોડું, પાણી થોડુંક રેસાણ થઈ ગયું એના કારણે. એટલે મિત્રો બનાવી રહેજો ને. જે આપણે આજ શું કામ કરતા હતા તમને કહેતા હતા. જો આ છે ને આપણું બધું સારું ભેગું કરવાનું હતું ને તે ફાઇનલી ભેગું થઈ ચૂક્યું છે. જો આખી વાડીની અંદર સારું થઈ ગયું છે ભેગું. જો સરસ મજાનું આપણી વાડી છે. તો ફાઇનલી એને હજી આપણે નીચે પણ સારેલું છે. તો હજી આપણે નીચે પણ જવાનું છે અને સરસ મજાનું આપણે સારેલું છે તે ભેગું કરીને. જો અહીંયા તમને કદાચ દેખાતો હોય તો ઢગલું થઈ ગયું છે, સારોલાનું ઢગલું થઈ ગયું છે આપણે ફાઇનલી. મિત્રો જે કે આપણે વાડી એનું કામકાજ હોય, ઘણું ખરું આપણે કામકાજ કરતા હોય એટલે એ માટે થોડાક બીજી મજા આવે. સપોર્ટ એવો રીતે કરો જેનાથી આપણે બ્લોગ બનાવવાની મજા આવે. અને કઈ રીતે આપણે બ્લોગ બનાવીએ છીએ મજા આવતી હોય તો અવશ્ય ને અવશ્ય જરાક કોમેન્ટ કરી દેજો. થોડો ઘણો સપોર્ટ આપો જેનાથી આપણે અવનવા બ્લોગ બનાવવાની મજા આવે. પછી તમને ઘણા એવા બ્લોગ બનાવીશ, તમને બહુ ખૂબસૂરત મજા આવશે. એ માટે થોડો ઘણો સપોર્ટ આપો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો. જો તમારી ઈચ્છા હશે તો આપણે 1 લાખ સબસ્ક્રાઈબર સુધી પહોંચી જઈશું. પણ તમે થોડોક જો સપોર્ટ દો, થોડોક ઘડી આપણે લાઈક કરી દો, આપણી ચેનલને વિડીયોને બને તમે શેર કરો, જેનાથી તમને નાનો એવો સબસ્ક્રાઈબર છે, નાનો એવો વિડીયો બનાવીએ છીએ. તો તમને સારો લાગે કે ન લાગે પણ જરાક તમે સપોર્ટ આપો તો મજા આવે વિડીયો બનાવવાની. ને એવા ઘણા લોકો છે મારી જેવા રીતે. તો આ આપણે સાવ વાડી થઈ ગઈ છે સાફ. ને હવે આની અંદર આપણે આટલા પડાની અંદર ઝાર વાવવાની છે આપણા ગાયો અને ભેંસો માટે. તો વિડીયોની અંદર થોડુંક બનાવી રહેજો. તો આને આ છે ફાઇનલી આપણી વાડીનું કામ છે. નીચેલી વાડી છે આ છે, થોડીક આપણી ઝાર છે ઠેઠ અહીંયા સુધી. જો અત્યારે હું પણ અત્યારે વાડીએ જ આવ્યો હતો ને થોડુંક કામકાજ હતું તે પતી ગયું. અને હવે જો આ તું નીચલી વાડીનો ભાગ, આ વાડીમાં નીચે તે આપણે સિંગ જ હતી ઓળાની. 39 નંબરની સિંગ આપણે દર વખતે કરતા હોઈએ છીએ ઓળા માટે. અને 35 થી 32 રૂપિયા માર્કેટની અંદર ભાવ હતો. આપણે 30-32ની રેન્જ રહી હતી. જો હજી થોડુંક ખેંચવાનું બાકી રહી ગયું છે. તે શું છે કે આપણે ભેંસો માટે આપણે નિરાવ તો કરવો પડે ને, એટલા માટે શું છે કે આપણે આ વસ્તુ બધી કરતા હોય. સારું ભેગું થઈ ગયું એટલા માટે હવે વાડીની અંદર જાહેરનું કામકાજ કરવાનું છે. હવે ડુંગળીની સિઝન આવશે એટલા માટે આપણે વાડીની અંદર ડુંગળી પણ અત્યારે સોંપવાની હોય. પણ શું છે અમારે અત્યારે થોડીક ડુંગળીમાં થોડુંક થઈ જશે લેટ, પણ આપણે સાટિયું બી કરવાનું છે.
જો અત્યારે આપણે ફાઇનલી જે કામકાજ કરતા હતા ને આપણે 2-3 દિવસથી તમને 2-3 વિડીયોની અંદર જોવા મળ્યું છે કે દાડી આવ્યા હતા અને સિંગ ખેંચાઈ ગઈ. તો જો આટલે આ નીચલું ભાગ હતો આપણે જો, અને આ છે આપણી વાડીની ઢગલો છે. જો આ છે આપણો એટલો ઢગલો થઈ ગયો છે. તો કવડો મોટો ઢગલો થઈ ગયો જુઓ. ફાઇનલી આપણે સારું નહોતું ને એટલું બધું ભેગું થઈ ગયું છે. હવે આ બાજુનું બધું આપણે ભેગું થઈ ગયું. આ બાજુનું બાકી છે, તો એ થોડું ઘણું બાકી છે તે હવે પૂરું થઈ જાય. જો આ છે આપણો ફાઇનલી ઢગલો છે. બહુ મોટો ઢગલો બની ગયો છે હવે. અને એની માટે આપણે ઢાંકવા માટે અલગથી જબરજસ્ત એવી તાલપત્રી લાવ્યા છે અત્યારે, જેનાથી આપણે વરસાદ હોય તો કોઈ પણ જાતની ચિંતા ન રાખો. આપણે તાલપત્રી લાવ્યા છે. આવી રીતે આપણું તાલપત્રી છે. બહુ મોટો ઢગલો બની ગયો છે. 2 વર્ષ કરતાં તે વધારે થોડુંક વધારે ઢગલો થયો છે. મિત્રો જો આ છે આપણે બીજી તાલપત્રી છે. આ છે આપણી બીજી તાલપત્રી છે મિત્રો. અને આ ઢગલો આપણા માટે બહુ મહત્વનો કહેવાય. ત્યારે આપણા ગાયો અને ભેંસો માટે, બળદ માટે નિરામણ કરવાનું હોય બેસ્ટ રીતે આપણે આની અંદર 12 મહિના મિનિમમ આપણે ધારોલાનો ઉપયોગ કરતા હોય. ગાયો ભેંસો હોય તો ભેંસોને નિરાવ માટે એટલે ઓછો નિરાવ લાવવો પડે થોડો ઘણો. અને આ વિસ્તારમાં આપણે છાંટી ઊભી કરવાનું છે. જો તમે આ વિસ્તારમાં આખું છાંટી ઊભી કરવાનું છે મિત્રો. આ છે આપણો સરસ મજાનો લીમડો છે. આ છે આપણે વાડીનો નજારો છે. સરસ મજાનો નજારો છે. તો જરાક લાઈક કરી દેજો. અને આ થોડીક આપણે રહી ગઈ છે સિંગ ખેંચવાની. ફાઇનલી મિત્રો શું થતા થોડીક સિંગ બાકી રહી ગઈ હતી, તો આ સિંગ પણ આપણે ખેંચવાની થોડીક રહી ગઈ છે. જો આ થોડીક સિંગ રહી ગઈ છે એટલે કાલે કોરામાં મજૂર બોલાવીને આપણે એનું કામકાજ કરવાનું છે. સરસ મજાની સિંગ છે આપણે. જો આ થોડું ઘણું રહી ગયું છે. ને આ બધું આપણે સારું લોતું તે ભેગું કરી લીધું. ઠેઠ આપણે ઓલા લીમડા સુધી હતું આપણે, અને ઉપર લાવવાનું. ફાઇનલી મજા આવી ગઈ. અને આઈ હોપ તમને મારો વિડીયો ગમે હોય તો આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક શેર કોમેન્ટ કરતા રહેજો. અને તમને આવા અવનવા વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર. બધાને જય માતાજી, જય મા મોગલ અને જય મા ભવાની. તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર. તો ફાઇનલી હવે આપણે ઢગલો ઢાંકવાનું કામકાજ કરવાનું છે. એટલે માટે વિડીયોની અંદર બને રહેજો. ને હવે આપણે જલ્દી ઢાંકવા મળીએ આપણે ઢગલો. તો જો આપણો ફાઇનલી ઢગલો ઢકાઈ ગયો છે. અને હવે જો ફાઇનલી ઢગલો ઢકાઈ ગયો છે મિત્રો. અને હવે મળીએ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર. એટલે માટે ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો. અને મળીએ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર. અને આવા નવા વિડીયો જોવા માટે આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો. મળીએ આપણે. તો બધાને જય માતાજી, જય મા મોગલ.